મહાવીર હોલ પાસે લારી પરથી ખરીદેલા છોલે કુલચામાંથી મરેલો ઉંદર નીકળતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આજે વાઘોડિયા રોડ મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલ છોલે કુલચાની એક લારી પરથી એક ગ્રાહકે બપોરે છોલે કુલચા ખરીદ્યું હતું અને તેને પાર્સલ કરાવીને ઘરે લાવ્યા હતા। એ પછી તેઓ પરિવારના સભ્યો સાથે જમવા બેઠા હતા। ગ્રાહકના બાળક એકાદ બે કોળિયા ખાધા હતા। એ પછી વાસણમાં જોતા છોલેમાંથી મરેલો ઉંદર મળી આવ્યો હતો, જે જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા। જેથી મરેલા ઉંદર સાથેનું છોલે ભરેલું વાસણ લઈને ગ્રાહક સીધા જ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને જ્યાંથી છોલે કુલચા ખરીદ્યા હતા ત્યાં તપાસ થાય અને વેપારીની સામે પોલીસ ફરિયાદ દાખલ થાય તેવી માગણી કરી હતી। અંજલિબેન મહેશભાઈ પરમારે આ બાબતે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી। પોલીસ દ્વારા દુકાનદારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરમાર છે। આજ રોજ મહાવીર હોલ 4 રસ્તા પાસે દિલ્હી છોલે કુલચાવાળા એ લારી છે, ત્યાંથી આજે બપોરનું જમવા માટે છોલે કુલચા લેવા આવ્યો હતો। પાર્સલ ઘરે જઈને જોયું, કાઢ્યું, છોકરાઓએ એક બે કોળિયા ખાધા, પછી અંદરથી એક ઉંદર મળેલો મળી આવ્યો છે। આ તમે જોઈ શકો છો। એની જાણ અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં કરી છે। ફૂડ એન્ડ ડ્રગ આજે રજા હોવાથી હજુ એની અરજી બાકી છે। કોર્પોરેશન ફૂડ એન્ડ ડ્રગનું લાયસન્સ પણ એ ભાઈ પાસે છે। કોર્પોરેશનની એક નૈતિક જવાબદારી બને છે કે એનું રેગ્યુલર ચેકિંગ થવું જોઈએ, રેગ્યુલર રાબેતા મુજબ એનું ક્વોલિટી ટેસ્ટિંગ થવા જોઈએ। અમારે જેવા સવારથી સાંજ લગીને 200-300 માણસે એના ત્યાંથી છોલે કુલચા જમ્યા પણ છે અને પાર્સલ બી લઈ ગયા છે। તો એ લોકોના હેલ્થનું શું, હેલ્થની જવાબદારી કોણ લેશે? આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે।